આજે મારે રસોઈ નથી કરવાની, આજે મારે જંગલના બિરયાની ભાત ખાવાના છે. મસ્ત ચૂલો સળગી ગયો છે અને હવે ભાતનો મસાલો આપણે તૈયાર કરી લઈએ. ભાતનો મસાલો રેડી થઈ ગયો છે. ભાત, કઢી પત્તી, જીરું, ગરમ મસાલા, લીંબુ, મરચાં, ડુંગળી, લીમડો, ટમેટા, બટાકા બધું નાખી અને આપણે ચૂલામાં ભાત વઘારવાના છે. કોણ વઘારશે? તારે ભાત ખાવાના. તેલ મુકાઈ ગયું છે. કેટલુંક નાખવું છે? બસ. ચૂલો બાકી જોરદાર આગ થઈ છે. હલો, શું નાખવાનું છે? બટાકા. પાણી કાઢવું પડશે. હલાવો હલાવો ફટાફટ. પેલા બટાટા નાખીને તો હું પહેલી વાર ભાત જોઈશું. ભાત જ બનશે ને? બટાટા કાચા ના આવ્યા કેમ? ઓલો મસાલો મરચા આગનું નીચેનું એમ શું કહેવાય? ભઠ્ઠું કે શું કહેવાય? બળતણ. બળતણ નહીં, ભઠ્ઠામાં ના ઓલું બનાવે બધું એનું શું કહે? હવે નાખીશું આપણે ડુંગળી. રસોઈ ચાલુ કરીશ તારે? વરસ દિવસ થયા તાર ભાત ખાવા નતા. અને પછી ખાલી હલાવી થોડી રાખી દે. ભાત ચડશે ને ભેગા ચડશે નહીં હજી આ બધી વસ્તુ. ડુંગળી પાકવા દે, બધું કરી દે તને. લીમડો તે નાખ્યો ને એ જ પેલા નાખવાનો હોય ને વઘારમાં. આ કેવા ભાત બળી જાય, સમજી તું? તેલ વધારે આવી ગયેલું હોય ને એટલે મસાલો ને લીમડો ને બધું બળી જાય. એટલે છેલ્લે ને આપણે ડુંગળી ને એવું પકવી લેવાનું. ઓકે. ડુંગળી ટમેટા, ડુંગળી ને બટાકા પાકી જાય ને પછી નાખીને એટલે બળે ને ટેસ્ટ આવે. ઓકે. પેલું અગાઉ નાખી દે બળી જાય. જોરદાર ભાત બને છે. આમાં સેજ ડુંગળી લાલ થઈ જાય ને? ના, એ તો બળી જાય એવી લાગે. બળી ને સેજ લાલ થઈ જાય ને એટલે પછી લીમડો અને મસાલો નાખી દે. ઓકે. પછી નાખવાનું ટમાટો અને મસાલો. લીમડો નાખી પાછળથી નાખ્યો ને તો સમકારો ના બોલે. સમકારો ન બોલે. કઢી પત્તીનું એમના ઉપર હવામાં છે જેને અંદર. હવે આ બધું પાકવા દેવાનું. જોરદાર પકાવે છે ને આગના ભઠ્ઠાની ચૂલામાં આગનો ભઠ્ઠો છે ને એની ઉપર કાળું ટોપિયું, એની ઉપર જોરદાર ભાતનો મસાલો તૈયાર થયો છે. હવે ટમેટા નાખજે સાહેબ. તું મારી રીતે બનાવવા દે કે આમાં કઈ મિસ્ટેક રહે તો મારો વાંક ન કરતો, બરોબર? પછી એમ નહીં, પછી બગડી જાય તો આડા પાકો. પછી મારા ટાણા અહીંયા જમવાનું ગોતવા ક્યાં જાવ? મારે જમવું ખરી ને.
ભાતનું પૂરું થાય એટલે પછી મેગી ચાલુ કરવાની. હવે આમાં મસાલા નાખી દે બધા, ચટણી, નિમક, હળદર. જોરદાર ભાતનો મસાલો તૈયાર કર્યો છે. બધા મસાલા નાખીને પછી ભાત નાખીએ કમ્પ્લીટ. હાલો બધા મસાલા પછી સીધું પાણી જ નાખવું. સ્મેલ તો જોરદાર આવી. હવે એમાં ભાત ઉમેરાઈ જાય તો સારું કહેવાય. આ લાલ લાલ લાગે છે કે એકદમ લાલ થઈ ગયું છે? ચટણી વધારે પડી ગઈ કે હું? એવું છે. કાળું નથી, લાલ છે. આમાં વિડીયોમાં કાળું કાળું દેખાય છે. હું કહું ભાત નાખ દે. પાણી સારું જ છે ને? હા, એ પાણી કમ્પ્લીટ જ છે. ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. આ ગ્રેવી થઈ. હવે ભાત ને પાણી બી ભેગું નાખ દે. આજ તો જોરદાર ભાત ખાઈ જ નાખીએ. ચૂલાના ટોપિયામાં બનેતા ભાત નાખાઈ ગયા. ભાત હવે ચડવા દેવાના. એટલે ભાત ચડે ત્યાં સુધી આપણે રાહ જોવું. સુગંધ સરસ આવે છે એટલે ભૂખે લાગતી જાય છે. બહાર વાતાવરણ એકદમ મસ્ત ઠંડુ મજાનું થઈ ગયું છે. ખાવું તો જોઈએ જ મસ્તથી. ભાત ને ભેગું કેરી, પાકેલ કેરી ભેગી સુધાર નાખવા. હાલો ભાત ચડે ત્યાં સુધી રાહ જોઈએ. ચડી જાય એટલે બતાવું કે કેવું રિઝલ્ટ આવે છે. સુગંધ પ્રમાણેનો સ્વાદ હોવો જોઈએ તો ફાઇનલ. ઓકે, ડન. હાલો ઢાંકીને ચડવા દો ભાતને. શું છે ફૂકણ? દેખાવ તો સારા ભાત. અડધા પૈગા કે એમાં ચમચો લઈ જાય ખબર પડે. હા હા, ધુવાડો આવે છે. ચૂલો સળગાવા ફૂંક મારે છે એને શું કહેવાય? કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો મિત્રો. પાકવા આવ્યા છે. પાણી બળી જાય ને થોડું. મસ્ત સુગંધ આવે છે. શું કહેવાય આને? શું કહેતો તો? બિરયાની ભાત ને ઓલા કરીએ એ વઘારેલા ભાત ને આ બિરયાની ભાત. મસ્ત પાકી ગયા છો. હવે થોડીક વારમાં ઉતારી લેવાય એને. પાણી થોડું બળવા જાય ને ખીચડી થઈ જાય. એવું છે. તૈયારી કરો જમવાની. મસ્ત ભાત તૈયાર થઈ ગયા છે. બહાર અંધારું છે. ટેસ્ટ કરીને કયો કેવા બન્યા. જાણે બનાવ્યા છે ને પૂછીએ છે કેવા બન્યા. મસ્ત. એવું છે. એકદમ સરસ વઘારેલ ભાત. એકદમ ચૂલાના વઘારિયા ભાત. ચાલો બધાને ખાવા હોય તો.